દોસ્તો, ચેનલ ઉપર તમારું સ્વાગત છે. આ વાર્તાનો બીજો ભાગ છે, તો ચાલો વાર્તા શરૂ કરું છું. સમીર ઇમરાન સાથે અંદર ગયો અને સોફા પર બેસી ગયો. ઇમરાનને અંદર અવાજ કર્યો, આયશા, અહીં આવો જરા. પછી તે સમીર પાસે આવીને બેસી ગયો. આયશા જ્યારે રૂમમાં આવી તો ઇમરાને કહ્યું કે આ સમીર છે, અમારા સ્ટેશનનો નવો ક્લાર્ક. તેમને ઉપરનો રૂમ બતાવવા માટે લઈ આવ્યો છું. જો તેમને રૂમ પસંદ આવશે તો તેઓ કાલથી અહીંયા જ રહેશે. જરા ચા નાસ્તાનો પ્રબંધ કરી લ્યો. સમીરે વિનમ્રતાથી કહ્યું, અરે નહીં ઇમરાનભાઈ, તેની કોઈ જરૂર નથી. ઇમરાને હસતા જવાબ આપ્યો, ચાલો ચાય નહીં તો એક એક પેક થઈ જાય. સમીરે થોડું અચકાતા કહ્યું, નહીં ઇમરાનભાઈ, હું નથી પીતો, બસ મને રૂમ બતાડી દો. સમીરે હકીકત છુપાવતા કહ્યું, કારણ કે તે પણ ક્યારેક ક્યારેક પી લેતો હતો. આયશાએ સ્મિત કરતાં સમીરને સલામ કર્યો અને ત્યાં તેમની વાતો સાંભળતી ચૂપચાપ ઊભી રહી. તેને ડાર્ક બ્લુ કલરનો સલવાર કુર્તો પહેર્યો હતો અને એકદમ સભ્યતાથી દુપટ્ટો તેના માથે ઓઢેલો હતો. તેના ખુલ્લા લહેરાતા વાળ અને લાઇટ મેકઅપ તેના વ્યક્તિત્વને વધુ પ્રભાવશાળી બનાવી લીધું હતું. સમીર તેની નમ્રતા અને સાદાઈથી એકદમ પ્રભાવિત થયો. આયશાને પણ સમીર એક સમજદાર અને વિનમ્ર છોકરો લાગ્યો. સમીરને સારી પર્સનાલિટી, મજબૂત શરીર અને માસૂમ ચહેરાએ તેને એક અલગ જ ઓળખાણ આપી. તે પોતાનાથી ઉંમરથી થોડો નાનો દેખાતો હતો, જાણે હમણાં જ કોલેજનો વિદ્યાર્થી હોય. ઇમરાને કહ્યું, ચાલો તમને રૂમ બતાવું, અને તેની સાથે તે ટેરેસ ઉપર ગયો. તેણે જોયું કે રૂમ અને ઘર બંને એકદમ ક્લીન અને વ્યવસ્થિત હતા. રૂમમાં એક બેડ, 2 ખુરશી અને એક સ્ટડી ટેબલ પણ હતું. બાથરૂમ, ટોયલેટ ટેરેસની બીજી તરફ હતું અને તે પણ ક્લીન હતા. રૂમ જોઈને સમીરને બહુ ગમી ગયો અને ઇમરાનને પૂછ્યું, બોલો ઇમરાનભાઈ, કેટલું ભાડું થશે? ઇમરાને સ્મિત કરતાં કહ્યું, જે પણ તારું બજેટ હોય તે આપી દેજે. આખરે રૂમ અને ખાવા પીવાનો ખર્ચ સાથે 4,000 રૂપિયા મહિનાનું ભાડું નક્કી થયું. પછી સમીરે ઇમરાનને આયશા વિશે પૂછ્યું. તેને વિચાર્યું કે કદાચ તે તેની મોટી દીકરી છે, પરંતુ ઇમરાને સ્પષ્ટ કર્યું કે આયશા મારી બીજી પત્ની છે. જ્યારે હું 25 વર્ષનો હતો ત્યારે મારા પહેલાં લગ્ન થયા હતા અને મારી છોકરી સનાનો જન્મ થયો હતો. 12 વર્ષ પછી મારી પહેલી પત્નીનું નિધન થઈ ગયું. ત્યાર પછી 35 વર્ષની ઉંમરમાં મેં આયશા સાથે લગ્ન કર્યા. તેના પણ પહેલાં લગ્ન થઈ ગયા છે, પરંતુ તેના પતિના મૃત્યુ પછી જ્યારે તે 22 વર્ષની હતી ત્યારે અમારા લગ્ન થયા હતા. સમીરને હવે બધી વાતો સમજમાં આવી ગઈ. થોડીવાર પછી તે ફરી જતો રહ્યો. બીજા દિવસે સાંજના સમયે તેનો સામાન લઈને ઇમરાન સાથે પાછો આવ્યો અને તેણે તેના નવા રૂમમાં સામાન વ્યવસ્થિત ગોઠવવાનો શરૂ કરી દીધો. ઇમરાને કહ્યું, અરે સમીર, ગરમી બહુ થઈ રહી છે, તું ફ્રેશ થઈ જા. ફરી પાછા રાત્રે જમવામાં મળીએ. ત્યાર પછી ઇમરાને નીચે આવીને આયશાને કહ્યું, જલ્દીથી રાતનું જમવાનું બનાવી દે, હું થોડી વારમાં બહાર ચક્કર લગાવવા જાઉં છું. તેમ કહીને ઇમરાન બહાર જતો રહ્યો. આયશાને ખબર હતી કે ઇમરાન કદાચ બહાર જઈને મોડે સુધી બેઠો રહેશે અને નશાની હાલતમાં આવશે. તેને જલ્દી જમવાનું બનાવવાનું શરૂ કરી દીધું. આયશા અને સનાએ મળીને અડધા કલાકમાં જ જમવાનું તૈયાર કરી દીધું. જેવું જ ડાઇનિંગ ટેબલ ઉપર જમવાનું ગોઠવવા લાગી કે લાઇટ જતી રહી. ઉપરથી ગરમીના કારણે શ્વાસ લેવાનો પણ મુશ્કેલ થઈ રહ્યો હતો. આયશાએ વિચાર્યું કે સમીરને ઉપર જ જમવાનું આપી આવું. તેણે થાળીમાં જમવાનું ગોઠવ્યું અને ઉપર તરફ જવા લાગી. જેવી જ તે ઉપર પહોંચી, લાઇટ પાછી આવી ગઈ. સમીરના રૂમ તરફ આગળ વધતાં આયશાના મનમાં કંઈક અજીબ ડરનો આભાસ થઈ રહ્યો હતો. રૂમનો દરવાજો ખુલ્લો હતો. આયશાએ માથું નમાવી રૂમમાં પ્રવેશ કર્યો. તેના ચપ્પલની આહટ સાંભળીને સમીરે તેની તરફ જોયું. આયશાના મનમાં એક હલકી બેચેની થઈ, કારણ કે સમીર ફક્ત ટ્રેકસૂટનો લોવર પહેરીને જ ઊભો હતો અને તેણે ઉપર કંઈ પહેર્યું ન હતો. સમીરનું મજબૂત શરીર અને
પહોળી છાતી જોઈને આયશાની નજર અજાણતાં જ ત્યાં અટકી ગઈ. તેને પોતાની નજર હટાવવાની બહુ કોશિશ કરી, પરંતુ તે વારે વારે સમીરની કાયા પર અટકી જઈ રહી હતી. આયશાએ કહ્યું, તમારા માટે હું જમવાનું લાવી છું. સમીર કંઈ કહેવાનો જ હતો કે અચાનક લાઇટ પાછી જતી રહી અને રૂમમાં ઘોર અંધારું છવાઈ ગયું. એક અજાણી પરિસ્થિતિમાં પોતાને અંધારામાં જોઈ આયશા થોડી ગભરાઈ ગઈ. તેણે જલ્દીથી કહ્યું, હું નીચેથી ઇમરજન્સી લાઇટ લઈ આવું છું. પરંતુ સમીરે તેને રોકી દીધી. અરે, તમે અહીંયા જ રોકાવો. તમે મને કહી દો કે ઇમરજન્સી લાઇટ ક્યાં રાખી છે, હું લઈને આવું છું. આયશાએ કહ્યું કે ઇમરજન્સી લાઇટ ડાઇનિંગ ટેબલ ઉપર રાખી છે. સમીર અંધારામાં નીચે જતો રહ્યો અને થોડી વાર પછી લાઇટ લઈને પાછો આવી ગયો. તેણે લાઇટ ટેબલ ઉપર રાખી દીધી, જેનાથી રૂમમાં હલકો પ્રકાશ પ્રસરી ગયો. જેવો જ પ્રકાશ ફેલાયો, ફરીથી આયશાની નજર સમીર ઉપર પડી, જે પરસેવોથી ભીંજાયેલો હતો. ઇમરજન્સી લાઇટમાં તેનો ચહેરો ચમકી રહ્યો હતો. આયશાએ શરમાતા સમીરની તરફ જોયું અને ધીમેથી બોલી, હું બહાર ખાટલો પાથરી દઉં છું. તમે ત્યાં બેસીને આરામથી જમી લ્યો. આયશા બહાર આવી અને ખાટલો પાથરી દીધો. સમીર પણ જમવાનું લઈને બહાર આવી ગયો અને ખાટલા ઉપર બેસી ગયો. સમીરે પૂછ્યું, ઇમરાનભાઈ ક્યાં છે? તેને જમવાનું મૂકતા કહ્યું, પરંતુ આયશા તેની વાત સાંભળી શકી નહીં. તેની નજર હજુ પણ સમીરની કામણગાડી કાયા ઉપર તકેલી હતી. જ્યારે આયશાએ તેની વાતનો જવાબ આપ્યો નહીં તો સમીરે ફરીથી ઇમરાનના વિશે પૂછ્યું. સમીરનો અવાજ સાંભળી આયશા અચાનક તેના વિચારમાંથી બહાર નીકળી અને હલકેથી ઝબકી ગઈ અને માથું નમાવતા તેણે કહ્યું, ખબર નહીં, કદાચ બહાર ગયા હશે. હંમેશા મોડેથી જ ઘરે આવે છે. સમીરે કહ્યું, અચ્છા, કોઈ વાત નહીં. આવી ગરમીમાં જમવું પણ થોડું મુશ્કેલ થઈ જાય છે. આયશા સમીરની વાત સાંભળીને અંદર જઈને હાથ પંખો લીધો અને બહાર આવી અને સમીર પાસે જઈને બોલી, તમે આરામથી જમી લ્યો, હું હવા કરું છું. સમીર ના પાડતો બોલ્યો, અરે ના, તેની કોઈ જરૂરત નથી. તમે શા માટે તકલીફ લો છો? આયશા બોલી, તેમાં તકલીફ શાની? તમે બસ જમી લ્યો. સમીરે ખાટલા પર બેસીને જમવાનું શરૂ કર્યું અને આયશા તેની પાસે દિવાલના સહારે ઊભી રહી અને પંખો કરવા લાગી. સમીર ફરી બોલ્યો, અરે તમે ઊભા કેમ છો? બેસી જાઓ. આયશાએ કહ્યું, નહીં, હું ઠીક છું. સમીર બોલ્યો, નહીં આયશાજી, મને સારું નથી લાગતું કે હું આરામથી જમું છું અને તમે ઊભા છો. પ્લીઝ બેસી જાઓ. સમીરે અજાણતાં જ તેનું નામ બોલી દીધું, પરંતુ તરત જ માફી માંગી લીધી. સોરી, મેં તમને તમારા નામથી બોલાવી લીધી. જલ્દીમાં બોલાઈ ગયું. આયશા બોલી, કંઈ વાંધો નહીં. સમીરે કહ્યું, અગર તમને કોઈ વાંધો નહીં હોય તો હું તમને ભાભી બોલી શકું છું, કારણ કે ઇમરાન સાહેબને હું ભાઈ માનું છું. આયશાએ જવાબ આપ્યો, જી, મને કોઈ વાંધો નથી. અચ્છા ભાભીજી, તમે બેસવાની તકલીફ લેશો? સમીરની વાત પર આયશા હસી પડી અને સામે ખાટલા ઉપર બેસી ગઈ. સમીર ફરી બોલ્યો, ભાભીજી, હજુ એક વાત, તમે મને તમે કહીને નહીં બોલાવો. ઉંમરમાં હું તમારાથી નાનો છું, બસ નામથી બોલાવો. આયશા જવાબમાં બોલી, ઠીક છે. સમીર, હવે ચૂપચાપ જમી લે. તે હસીને બોલી. તેને સમીરનો ખુશાલ સ્વભાવ ખૂબ ગમ્યો. સમીર જમતા વારે વારે આયશાની તરફ જોતો રહ્યો. ઇમરજન્સી લાઇટના હલકા પ્રકાશમાં આયશાની સુંદરતા હજુ વધારે નીખળીને બહાર આવી રહી હતી. મોટી મોટી ભૂરા રંગની આંખો, તીખા નૈન નક્ષ, ગુલાબ જેવા હોઠ, લાંબા ખુલ્લા વાળ અને કણીદાર ગરદન. આયશાનું રૂપ કોઈનાથી ઓછું ન હતું. આયશાએ મહેસૂસ કર્યું કે સમીરની નજર વારે વારે તેના પગ ક્યાં તેના ચહેરા તરફ આવીને રોકાઈ જતી. ડાર્ક બ્લુ કલરના કુર્તામાં આયશાનું રૂપ નીખરી રહ્યું હતું. સમીરની સામે જોતાં તે મહેસૂસ કરી રહી હતી કે તેને ત્યાં હોવાનો અસર તેની ઉપર પડી રહ્યો હતો. સમીરે જેમ તેમ જમવાનું પૂરું કર્યું અને પછી હાથ ધોવા માટે બાથરૂમમાં જતો રહ્યો. એટલામાં લાઇટ પાછી આવી ગઈ. જ્યારે સમીર બાથરૂમમાં હતો ત્યાં આયશાએ વાસણ ઉપાડી નીચે આવી ગઈ. તેને વાસણ રસોડામાં રાખ્યા અને
તે પોતાના બેડ ઉપર આવીને સૂઈ ગઈ. આજે ન જાણે મને શું થઈ રહ્યું હતું. તેને થોડી અસહજતા મહેસૂસ થઈ રહી હતી. બેડ ઉપર સૂતા સૂતા તેણે પોતાની આંખો બંધ કરી તો તેને સમીરનો હસમુખો ચહેરો અને તેની મજબૂત કાયા તેની નજર સામે આવી ગઈ. તે તેના વિશે વિચારોથી થોડી બેચેન થઈ ગઈ. પરંતુ આયશા બેડ ઉપર સૂતા સૂતા વિચારવા લાગી કે કેવી રીતે સમીર તેની સામે જોઈ રહ્યો હતો. તેના ખયાલોમાં સમીરનો ચહેરો વારે વારે આવી રહ્યો હતો. તે તેની નજરને યાદ કરી રહી હતી, જે તેને તરફ વારે વારે અટકી જતી હતી. જેવી જ તે પોતાના વિચારોમાં ખોવાયેલી હતી ત્યાં જ સના રૂમમાં આવી અને બોલી, મમ્મી, શું થયું? જમવું નથી શું? આયશા તરત જ બેડ ઉપર ઉઠીને બેસી ગઈ અને તેના વિખરાયેલા વાળ સરખા કરવા લાગી. સના તેને પાસે આવીને બેઠી અને તેના માથા ઉપર હાથ રાખીને બોલી, મમ્મી, તમે ઠીક તો છો ને? આયશા બોલી, હા, હું ઠીક છું. મને શું થયું? સના બોલી, તમારું મોઢું એકદમ ગરમ લાગી રહ્યું છે અને એકદમ લાલ પણ દેખાઈ રહ્યું છે. આયશાએ જવાબ આપ્યો, ના ના, કાંઈ નથી થયું. કદાચ ગરમીના કારણે થયું હશે. તું ચાલ, હું જમવાનું પીરસું છું. આયશા અને સનાએ મળીને જમ્યું. ત્યાર પછી રસોડાનું કામ કરવા લાગી. થોડી વાર પછી ઇમરાન પણ ઘરે આવી ગયો. આયશાએ તેને જમવાના વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે હું બહારથી જમીને આવ્યો છું. ઇમરાને નશાની હાલતમાં બેડ ઉપર જઈને આરામ કર્યો અને જલ્દી સૂઈ ગયો. આયશાએ પણ પોતાનું કામ પૂરું કરી સૂવા જતી રહી. પટખા ફેરવતા ફેરવતા ક્યારે નીંદર આવી ગઈ તેને તેની ખબર જ નહીં પડી. સવારમાં ઇમરાન ઉપર જઈને સમીરના રૂમનો દરવાજો ખખડાવ્યો. સમીર દરવાજો ખોલ્યો તો સમીરને જોતા ઇમરાને કહ્યું, અરે યાર સમીર, મને માફ કરી દેજે. ગઈકાલે તારો અહીંયા પહેલો દિવસ હતો અને મારા કારણે. સમીર તેની વાત વચ્ચેથી જ કાપતા કહ્યું, અરે ઇમરાનભાઈ, કંઈ વાંધો નહીં. હવે જ્યારે હું તમારા ઘરમાં રહું છું તો મને પરાયો સમજો નહીં. ઇમરાન બોલ્યો, અચ્છા, તું તૈયાર થઈ જા ને પછી નીચે આવ. આજે નાસ્તો મારી સાથે કર. સમીરે જવાબ આપ્યો, ઠીક છે, હું તૈયાર થઈને નીચે આવું છું. ઇમરાન નીચે આવીને જલ્દીથી આયશાને નાસ્તો તૈયાર કરવાનું કહે છે. થોડી વાર પછી સમીર તૈયાર થઈને નીચે આવી ગયો. આયશાએ નાસ્તો ટેબલ ઉપર રાખતા સમીરની તરફ જોયું તો સમીરે સ્મિત કરતા તેમને સલામ કરી. આયશાએ પણ સ્મિત કરતા જવાબ આપ્યો અને ફરીથી રસોડામાં જતી રહી. નાસ્તો કર્યા પછી સમીર અને ઇમરાન સ્ટેશન જવા માટે નીકળી ગયા. આવી જ રીતે 2 અઠવાડિયા વીતી ગયા. ઇમરાન અને સમીર રોજ સવારે નાસ્તો કરી અને સાથે જ સ્ટેશન ઉપર જતા. સાંજે પણ ક્યારેક બંને સાથે આવતા નહીં તો ક્યારેક સમીર વહેલો આવતો. જ્યારે સમીર ઇમરાન સાથે આવતો તો પણ થોડી વાર પછી તેઓ બહાર જતો રહેતો અને મોડી રાત્રે ઘરે આવતો. સમીર હંમેશા સાંજે પોતાના રૂમમાં કે આગાસી ઉપર સમય વિતાવતો હતો. આયશા તેના ઉપર જ જમવાનું આપી આવતી હતી. સમીરના સારા વ્યવહારના કારણે આયશાના મનમાં તેના માટે એક ખાસ જગ્યા બનાવી લીધી હતી. તેને સમીર સાથે વાત કરવાનું ગમતું હતું, પરંતુ તેને વાતચીત કરવાનો મોકો ત્યારે જ મળતો હતો જ્યારે તે તેને જમવાનું આપવા ઉપર જતી હતી. જ્યારે સમીર તેને જમવાના વખાણ કરતો હતો, આયશાને બહુ ગમતું હતું. આયશાએ પણ તે મહેસૂસ કર્યું કે સમીર તેને ક્યારેક ક્યારેક ચૂપચાપ જોતો રહેતો હતો, પરંતુ તેને ક્યારેય પણ કોઈ ખરાબ હરકત કે કોઈ ખરાબ વાત કરી ન હતી, જેનાથી આયશાને કોઈ આપત્તિ હતી નહીં. જોકે તેને ખુશી થતી હતી કે કોઈ તેને છુપીને ચોર નજરથી જુએ છે. એક દિવસ સાંજના 7 વાગ્યે દરવાજાની ઘંટડી વાગી. આયશાએ વિચાર્યું કે ઇમરાન અને સમીર આવી ગયા છે. તેણે સનાને બોલાવી, તારા પપ્પા આવી ગયા છે, જઈને દરવાજો ખોલ. સના દરવાજો ખોલવા જતી રહી. એ દિવસે સનાએ ગુલાબી રંગના સલવાર કુર્તો પહેર્યો હતો, જે તેના ઉપર એકદમ નિખરી રહ્યો હતો. ગરમીના કારણે તે થોડી વાર પહેલાં જ નાહીને આવી હતી અને તેના વાળ ખુલ્લા હતા. આયશાને અચાનક મહેસૂસ થયું કે જ્યારે સમીર સનાને જોશે તો તે પ્રભાવિત કરશે. સના દરવાજો ખોલવા જતી રહી અને આયશા બેડરૂમમાં બેઠી શાકભાજી કાપી રહી હતી. તેની નજર રૂમના દરવાજા તરફ ટકેલી હતી. ત્યાં તેણે સમીરનો હલકો અવાજ સંભળાયો. કદાચ સનાને કંઈક
કહી રહ્યો હતો. આયશાને સનાનો એટલી વાર સુધી સમીર સાથે વાત કરવાનો કંઈક અજીબ લાગ્યો. તે ઉઠીને બહાર જવાની જ હતી કે સમીર સામેથી પસાર થયો અને ઉપર જતો રહ્યો અને પાછળ સના પણ આવી ગઈ અને સીધી આયશાના બેડરૂમમાં આવીને ઊભી ગઈ. આયશા પૂછે ત્યાં જ તેની પહેલાં જ સના બોલી, મમ્મી, આજે રાત્રે પપ્પા ઘરે નહીં આવે. સમીર કહી રહ્યો હતો કે આજે તેમને નાઇટ ડ્યુટી છે. પછી સના પણ આયશાને શાકભાજી કાપવામાં મદદ કરવા લાગી. આયશાના મનમાં વિચારોનો ભૂકંપ ઉઠવા લાગ્યો. તેણે વિચાર્યું આખાને તેને આવું કેમ લાગી રહ્યું હતું. હોઈ શકે છે કે સમીર સના સાથે માત્ર એ માટે વાત કરી રહ્યો હશે કે ઇમરાન રાત્રે ઘરે નહીં આવે, પરંતુ તેને કેમ બેચેની મહેસૂસ થઈ રહી હતી. કદાચ સમીર અને સના એકબીજા સાથે વાત પણ કરી લે છે તો એમાં કંઈ ખોટું નથી. તેઓ બંને સરખી ઉંમરના છે અને કુંવારા પણ છે. જો કે પોતે પરણેલી છે અને ઉંમરમાં તેનાથી વધારે મોટી છે, તો પણ આયશાને સના અને સમીરની વાતચીત આ કારણે પણ અજીબ લાગી રહી હતી. કારણ કે જ્યારથી સમીર તેના ઘરે આવ્યો છે, સનાના વ્યવહારમાં બદલાવ દેખાઈ રહ્યો હતો. પહેલાં જ્યારે સના સરખા કપડાં પહેરવા અને સજવા સવરવા માટે વારે કહેવું પડતું હતું, તે આજ કહ્યા વગર નાહી ધોઈને કોલેજથી પાછા ફરતા તૈયાર થઈ જાય છે. આ 2 અઠવાડિયામાં સનાનો પહેરવેશ પણ બદલાઈ ગયો હતો અને આયશાને તેની આ નવી આદત ઉપર શક થવા લાગ્યો હતો. આયશાએ તેના મનમાં વિચાર્યું, કદાચ સનાને સમીર પસંદ આવી ગયો હોય તો એમાં સનાની કંઈ ભૂલ ન હોઈ શકે, કારણ કે સમીર છે જ એટલો આકર્ષક અને મિલનસાર કે કોઈ પણ છોકરી તેના તરફ આકર્ષાઈ જાય. આયશા પોતે પણ આ ઉંમરમાં સમીર પ્રત્યે ખાસ આકર્ષણ મહેસૂસ કરી રહી હતી અને હવે તે પોતાના કપડાં અને મેકઅપ ઉપર વધારે ધ્યાન આપવા લાગી હતી. આયશા ઉઠી અને સનાને શાકભાજી કાપીને રસોડામાં રાખવાનું કહ્યું. પછી તે અરીસાની સામે ઊભી રહી, તેના ખુલ્લા વાળને સવારી અને મેકઅપ થોડો સરખો કર્યો. આયશા ઘરમાં હંમેશા ઊંચા હીલવાળા ચપ્પલ પહેરતી, પરંતુ જ્યારે તેણે કબાટમાંથી ઊંચી પેન્સિલ હીલવાળી સેન્ડલ કાઢી, આ 2 અઠવાડિયામાં આયશાને અંદાજો આવી ગયો કે સમીરની નજર હંમેશા તેના પગ ઉપર અટકી જાય છે, ખાસ કરીને જ્યારે તે હીલવાળી સેન્ડલ પહેરતી હતી. સેન્ડલ પહેરીને તેણે એક ગ્લાસમાં ઠંડુ પાણી લીધું અને ઉપર સુધીના રૂમ તરફ જવા લાગી. એ વિચારીને કે ગરમીમાં સમીરને પ્યાસ લાગી હશે તો તે તેને ફ્રીજનું ઠંડુ પાણી આપી આવે. એમાં તેનું પોતાનું પણ મકસદ છુપેલો હતો. જેવી જ આયશા સમીરના દરવાજા પાસે પહોંચી, સમીર અચાનક બહાર આવી ગયો. તેના શરીર ઉપર માત્ર એક ટોવેલ જ વીંટળાયેલો હતો, જે તેને પોતાની કમરની ચારે બાજુ બાંધેલો હતો. કદાચ તે બાથરૂમમાં જવાની તૈયારી કરી રહ્યો હતો. આયશાએ સમીરની તરફ પાણીનો ગ્લાસ આગળ કર્યો, જે સમીરે ધન્યવાદ કહેતા લીધો અને પાણી પીવા લાગ્યો. નજર અનાયાસે સમીરની છાતી ઉપર અટકી ગઈ, જ્યાં પરસેવાના થોડા ટીપાં અને શરીર પરથી લબડી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને આયશાના હોઠોમાં હલકી ધ્રુજારી મહેસૂસ થઈ. સમીરે પાણી પીને ગ્લાસ પાછો આપતા કહ્યું, થેન્ક યુ ભાભીજી, તમે કષ્ટ શા માટે કર્યો? હું પોતે નીચે આવીને પાણી પી લેત. આયશાએ વિચાર કર્યો કે સમીર તેની તરફ જોઈ રહ્યો હતો અને તેના હાથોની હરકતને તે ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હતો. સમીરે સ્મિત કરતા, ભાભીજી, શું તમે ક્યાંક બહાર જઈ રહ્યા છો? આયશા થોડી હેરાન થઈને બોલી, નહીં કેમ? સમીરે કહ્યું, બસ તમને આવી રીતે તૈયાર થયેલી જોઈને મને લાગ્યું કે તમે ક્યાંક બહાર જાઓ છો. એક વાત કહું ભાભીજી, તમે હંમેશા બહુ સુંદર લાગો છો અને તમારા કપડાની પસંદગી પણ બહુ કમાલ છે. જેમ કે આ સેન્ડલ તમારી ખૂબસૂરતીને વધારે નિખારે છે. સમીરની આવી રીતે વખાણ સાંભળીને આયશાના ગાલ ઉપર લાલી આવી ગઈ. ઇમરાન પાસેથી તો કદાચ ક્યારેક જ તેને વખાણ સાંભળ્યા હોય. તે શરમાતા ધીમેથી બોલી, બસ આમ જ મને થોડોક સજવા સવરવાનો શોખ છે. પછી તે ગ્લાસ લઈને ધીમે ધીમે નીચે આવી ગઈ. નીચે પહોંચતા જ તેને જોયું કે સના જમવાનું તૈયાર કરી લીધું હતું. સનાનો આવી રીતે મન લગાવી અને
પ્યારથી જમવાનું બનાવતા જોઈ આયશા માટે એક નવી વાત હતી. થોડી જ વારમાં જમવાનું તૈયાર થઈ ગયું. આયશાએ સમીર માટે એક થાળીમાં જમવાનું પીરસ્યું અને વિચાર્યું કે કેમ નહીં આજે સમીરને નીચે જમવા માટે બોલાવી લઉં. તેણે સનાને કહ્યું કે તું જમવાનાનું ટેબલ ઉપર લગાવ. સમીરને ઉપરથી બોલાવીને આવું છું. આયશાની વાત સાંભળીને સના ઉત્સાહિત થઈ અને બોલી, મમ્મી, શું સમીર આજે નીચે જમવા આવશે? આયશાએ સ્મિત કરતાં કહ્યું, હા, હું તેને નીચે બોલાવી આવું છું. વાર્તા આગળ ચાલુ રહેશે.